નમસ્તે, રામ રામ, સીતારામ. સ્વાગત છે વિડીયોમાં. અને આજે હોળીની બધાને શુભકામના. હેપી હોળી. ઘણા દિવસથી રાહ જોતા હતા હોળીની, કે કેદું આવે હોળી. તો આજે હોળીનો દિવસ આવે ગો અને મીઠાઈ રંધાવા માંડી. અમારા ઘરમાં જો બનવા માંડી અને બધાના ઘરમાં આજે બનાવજો. નવીન નવીન મીઠાઈ રાંધજો અને ખાજો અને એન્જોય કરજો. અને હોળીનો દિવસ અને પડવા બનાવજો. સીતારામ બધાની આજે આવી ગઈ હોળી. હવે આપણે બનાવવા આજ શક્કરપારા. સારે નાખીએ, આમ કંઈ હોય તો નહીં પેકિંગમાં, પણ સારે તો નાખાય. ને તમે ચોખ્ખો હોય સારે નાખીએ તો એ થઈ ગયો સારો. હાજરી ફૂલ નાખે દમ જ. તેલનું મૂલ નાખાય. કાઢવાનું રોહન નાખવાનું. વણવા સારું કાઢવું જોઈએ, થોડો કાઢ્યો હોય એટલે ગરમ પાણી ખાંડવાનું. એક વાટકો ખાંડનો નાખ્યો તો આવે કરાવી એક પાણી. બહુ કડક થઈ જાય, લોટ ઠરે ને જરા એટલે તો એકદમ વણવા અખરા લાગે. પણ ઘરના રાંધેલ અસલ થાય. આમ પણ રાંધીએ તો હેલું થાય ને અસલ થાય. કિલા એક ના કરીએ તો મલક થાય શક્કરપારા. પાછું ઘરનું રાંધેલ અમે જાય પડવારે પડવારા થાય તો અસલ ઉફાઈ જાય એકદમ. એ પડ વારવું પડે, થોડીક મિનિટ પડે, પણ હવે પેલા પહેરા વણતા અમે પહેરા કરતા અસલ ન થતા એવા કરીએ. પડવારે તો અસલ થાય, પડવારા ઉફે અસલ. જરાક કઠોર છે લોટ ને એલું થઈ જાય ટાઈમ તો પડે વણવામાં થાય અસલ. વણાઈ ગયો, આસો આસો કર્યો અસલ, મોટો કર્યો, પાછો થારી ઉપર કર્યો પાટલા ઉપર. પાટલો નાનો હે તે એવડો સામે ને આ પાછી ઝપેટ થાય વણવાની, નકર વાર લાગે. હાવ નાના નાના કરીએ તો કાર વણી લેવાનું, કાપી લેવાનું. થારી ઉપર હલવા લાગે. શક્કરપારાનો શેપ આપવાનો. ઓકે, શક્કરપારા છે ને રેડી લે કપાઈ ગયા. હવે અહીં હુકવતા જાય ઓઠલામાં.
ચોટાઈ જાય સાકવી પાડવા પડે છે ને ઓલા થઈ જાય તો મૂળ વધારે હોય ને તેલ વાળા એ નહીં દેખાય હાવ લોટ વાળા માપી આપણે ભૂંહીએ વણવાનું મૂળ નાખીએ તો જ અસલ થાય પોસા નકર તો કડક થઈ જાય તેલનું મૂળ હોય શક્કરપારા તરાઈ ગયા એવા તીખી પૂરી જીરા પૂરી કે તીખી કરી શકીએ નાખી હા દહીં ભેરી ખાવા હા કાલે અહીં પપૈડી પાડીએ ને તે મલાઈ વાળું દહીં ને સાહેબ કાલે કરવાનું ન હોય ન કરે દહીં તો તમને ચડે જાય આમાં ચણાને બનાવે ચણાની બહુ પૂરી હારી ચણાનો લોટ ને દહીં ભેગી ખવાય બહુ હારી ખવાય તો બધા એમાં ખવાય ચણાનો લોટ આગા મેંદાની હા તો ઘઉંની ઘરના ઘઉંની તો કાવ હારી જ હોય ને બધી મેંદાની વસ્તુ ઓછી બનાવે મેંદો ચીકણો હોય ઈથી ઘઉંનો લોટ હારો ઈથી હારો ચણાનો લોટ બે હવે વારો આવ્યો લાગવાનું પીંડી આવવાનું પૂડી તરાઈ ગઈ શક્કરપારા પીંડિયા તેલ મૂક્યું ફેરા ફેર વારા ફેરતું બધું તરાય છે જરાક તવાડો તો લાગે પછી પીંડિયા પોહાને લાડવા જ કરવાનું રહી આ બે તો છે કે શક્કરપારા પૂડી સેવડો તો એક દી કરી લીધો બીજો તો ત્યાર લેવાનું થોડુંક રીહે રાંધવાનું સણા બાફવાના ઘરમાં કામ 2-3 જણા હોય જાય જો રાંધવું ન જોઈએ પણ આ કોઈ મહેમાન આવે તો પરબ ખેતી થોડુંક તો રાંધવું જોઈએ થોડુંક ખાઈએ બે દી પછી તો કહે કે ક્યાંક રોટલા કરો તેલમાં દાજ પડે દીધું આવું પરફેક્ટ હોય અંદર લાકડા ઉપર ચાલા લાકડા પેલા છાણા ખડકતા છાણા ન જડે પછી લાકડા 2 વાગ્યા સુધી હાલે પ્રોગ્રામ હાજી 3 વાગે જાવ 2 વાગે કાઢ લેતા એ પાછો અકરો કાઢવું દેવતા આખો હટાવવો પડે કાલે મારે કડી ખોટી જાવ ને પ્રેક્ટિસ જાય તો આ ના હે તે હવે ટાઈમ થવા માંડ્યો હોળી પ્રગટાવવાનો જો અહીં જગ્યા તૈયાર થઈ ગઈ ગાર લીપાઈ ગઈ ચણા બર્તન બાજુ મૂકી દીધા નાળિયેર ખોલવાનું બાકી છે
અને હમણાં દેવતા આવી જાય છે હોળીએથી, પછી અહીં હોળી પ્રગટાવવાની છે આપણે ફળિયામાં ઘર આંગણે. દર વર્ષે આ જગ્યાએ હોય અહીં પેટાવીએ. હમણાં દેવતા લેવા જાય છે હોળીનો, એટલે પછી આવે દેવતા એટલે અહીં પ્રગટાવી દઈશું. હવે ટાઈમ થવા આવ્યો હોળી ગામોગામ પ્રગટાવવાનો, પછી અડધી કલાકે દેવતા લઈને આવીએ હમણાં, એટલે અહીં પ્રગટાવવાની છે હોળી આજે ફાગણ સુદ અને પૂનમ. બધાય કરતા જ હોય લગભગ તો ઘરને આંગણે કે દેવતા લેવે. હોળીએથી દેવતા લેવે ને ઘેર પ્રગટાવે, હા નાળિયેર મૂકે ને પછી પૂજા કરે. આખા ઘરના માણસ તો ગામમાં જે ન હકતા હોય ને ઘર આખાને, એટલે પછી ઘેર પૂજન કરે હોળી. એટલે દેવતા આવે હોળીએથી આપણે અહીંયા ઘેર હોળી બનાવીએ. ચા સાણા થઈ પાતા એ તો કોઈ સાણા થાપતા ને સ્પેશિયલ હોળી સારું જ થોડાક થઈ પાતા. એ તો સાણા થાપવાનું તો ગુણ પહેલા થાપતા બધા, થોડાક હાથ કર્યા હતા ને હરખું ગોઠવાઈ દઈએ તો દેવતા તો આવે ગોઠ. પછી નારિયેળ મૂકી દીધું, પૂજા કરે, થોડાક વેલા નાખી દઈએ પ્રગટે તો છે. હે પવન છે ને ઓલું થઈ જાય 100 એટલા નાખીએ તો આખરે ઓલા થઈ જાય. એલો જરાક આમાં ઘી નાખે તા ને ઓલું કરેલા લેતી આવા તો થઈ જાય પૂજા. ઘી નાખ્યું ને તો થઈ જાય. પવન ના કઈ ખબર નહીં પડે ને, હોળીનો પવન જોવે ને એ પ્રમાણે મેં થાય. ફળિયામાં હોય તે ખબર ન પડે, ખુલ્લામાં હોય ઘી નાખ્યું ને હોળી પ્રગટે ગઈ આપણી. હાલ નારિયેળ મૂકી દીધી.